હેલો સ્ટુડન્ટ્સ, નવા વર્ષની શરૂઆત કરીએ. ફરી એકવાર હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. ગ્રામર જોઈશું આપણે. તો ગ્રામર લઈ લો. પહેલું ચેપ્ટર ધ એડજેક્ટિવ. બરાબર, ગ્રામરની અંદર દ્વિતીય સત્રની ગ્રામર આપણી એની અંદર એડજેક્ટિવ. આ ટોપિક આવી ગયેલો છે આગળ, છતાં આપણે જોઈ લઈએ. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. સિમ્પલ ભાષામાં કહું કે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, બરાબર, શહેર હોય, ગામ હોય, તો એના ગુણનું વર્ણન કરે કે એના વિશે વધુ કહેવામાં આવે તો એને વિશેષણ કહેવાય. બરાબર, નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. ડિટેલમાં આપેલું છે. કોઈ પણ સંજ્ઞાવાચક સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણ દર્શન કરતા શબ્દો મૂકવામાં આવે છે. તેનું ગુણ દર્શન કરે. આ ગુણ વર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે છે. એની અંદર રંગ આવી શકે, કદ આવી શકે, આકાર આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. બરાબર, આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોય. ઓકે, તો એક્ઝામ્પલ આપેલા છે. આ બધા જ એડજેક્ટિવ છે. અ ન્યૂ બુક. બુક છે પણ કેવી બુક છે? ન્યૂ. તો નવું, ન્યૂ એ શું થયું? એડજેક્ટિવ થયું. નવું પુસ્તક. એન ઓલ્ડ સ્ટોરી. જૂની વાર્તા. તો ઓલ્ડ શું થયું? એડજેક્ટિવ. અ ફેટ મેન. જાડો માણસ. તો ફેટ એડજેક્ટિવ. અ થીન બોય. પાતળો છોકરો. તો થીન એડજેક્ટિવ. ઓકે, એક્ઝામ્પલ આપેલા છે. ધીસ ઇઝ અ બિગ રૂમ. તો એની અંદર જે બિગ છે, ડાર્ક કરેલું છે, એને અંડરલાઇન કરવાનું. તો બિગ એ શું થયું? એડજેક્ટિવ થયું. બરાબર છે. તો જે કંઈ પણ ડાર્ક છે ને તે તમારે પેન્સિલથી અંડરલાઇન કરી લેવાનું વાક્યોની અંદર. એનું ભાષાંતર કે એ લખવાની જરૂર નથી, એનો ઉચ્ચાર લખવાની જરૂર નથી. ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. તો રેડ એ એડજેક્ટિવ છે, અંડરલાઇન. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. તો એન ઓલ્ડ એડજેક્ટિવ છે, અંડરલાઇન. બરાબર છે. ઉપર આપેલા બધા જ વાક્યોમાં વિશેષણ નામની પહેલા મુકાયા છે. અ બિગ રૂમ, અ રેડ ફ્લાવર, એન ઓલ્ડ હાઉસ. તો નામની પહેલા વિશેષણ આવે છે કે રૂમ. કેવો રૂમ છે? બિગ. તો બિગ એ શું થયું? વિશેષણ થયું. હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્ય રચના કેવી રીતે થાય છે તે જોઈએ. હવે શું છે કે વિશેષણ આપણે મૂકીશું પણ ક્રિયાપદ પછી મૂકીશું અથવા ટુ બીના રૂપની પછી મૂકીશું તો થોડુંક વાક્ય ચેન્જ થાય છે. માની લો કે પહેલું સેન્ટેન્સ ઉપર હતું ધીસ ઇઝ અ બિગ રૂમ, તો તેનું થાય છે ધીસ રૂમ ઇઝ બિગ. આટલો ચેન્જ આવે છે. બરાબર. પછી ધીસ ઇઝ અ રેડ ફ્લાવર. ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. તો ધેટ ફ્લાવર ઇઝ રેડ. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. તો ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. ઓકે, તો આ રીતે વિશેષણની સ્થાન બદલાય છે. બરાબર, વાક્યની અંદર. તો આ પ્રમાણે લખી લેવાનું છે. બરાબર, ખાલી પેલું વાક્યોનું જે ઉચ્ચાર અને ભાષાંતર છે ને તે નથી લખવાના, એ સિવાયનું બધું લખવાનું છે. બંને પ્રકારના ઉદાહરણો પરથી સમજાતું હશે કે નામની પહેલા વિશેષણ મૂકવામાં આવે છે તો વિશેષણના ઉચ્ચારમાં આર્ટિકલ એ કે એન આવે છે. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. બરાબર. અને વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે છે તો આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તો બે વાક્યમાં એક ફરક છે કે આર્ટિકલ આવે છે અને આર્ટિકલ આવતો નથી. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ, પછી ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ પણ લખવાનું છે. ને પછી કેટલાક વિશેષણો અને તેના વિરોધી શબ્દો આપેલા છે. બરાબર, આની અંદર બધું લખવાનું છે. લોંગ, લોંગ એનો ઉચ્ચાર એટલે લાંબુ. બરાબર છે. પછી છે શોર્ટ, શોર્ટ એટલે ટૂંકું. આ રીતે આ બધા લખવાના છે અને એને તૈયાર કરવાના છે. ઘણા બધા વિરોધી શબ્દો આપેલા છે વિશેષણો સાથે. ઓકે, તો આટલું કરવાનું છે. પછી એની જે એક્સરસાઇઝ કરી તે આપણે આવતા પીરિયડમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.